સતાપર ગામને આંગણે જય ભદ્રવીર હનુમાન મિત્ર મંડળ તરફથી આજે અહીંયા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે અહીં પધારેલા માતાઓ વડીલો તેમજ તમારી અંદર બિરાજમાન પરમ ચેતનાને મારા કોટી કોટી પ્રણામ। મારા બાપ આજે હું ક્યાં તમને ઓળખતો હતો, જો કે આખી જિંદગી પૂરી થઈ જાય તો કોઈ કોઈને ઓળખે નહીં। ઘરમાં નાના નાના ડખા થતા એટલે સામે વાળો એમ કે મને ઓળખશો તું, તને તારા ઘરમાં નથી ઓળખતા બહાર ના કેમ ઓળખે? આને ઓળખવું હોય ને તો આખી જિંદગી ત્યજી દેવી પડે મારા બાપ। ત્યારે આ તોફાની કાનુડો ઓળખાયું, એમને ન ઓળખાય। આજે મારા પરમ મિત્ર એવા સંજયભાઈ, જો કે મારું ગામ જામકનોણા, સંજયભાઈ ને મારે કોઈ પરિચય નહીં, પણ તેમના મિત્ર એવા જયેશભાઈ રાદડિયા, તમે બધાએ નામ સાંભળ્યું હોય, ઈ જયેશભાઈ રાદડિયા થકી આજે સંજયભાઈ ની પણ મારે ઓળખાણ થઈ। ઈ જયેશભાઈ રાદડિયાનો ફોન આવ્યો કે આપણે સતાપર ગામને આંગણે આવું રોડું સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ને, એમાં આપણે ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં, કાર્યક્રમ ગોઠવવો છે। હવે સિંહ નો ફોન આવે પછી આપણે ના પડાય, નો પડાય ને? જોરથી બોલો ને, આમ તો તમે આવો એકાબીજાનો બોલવાનો વારો નથી આવવા દેતા, બોલો। હા હાવું એક શબ્દ બોલે તો હોવ આવે, બે શબ્દ બોલે પાછું વરવું જ નથી, એને કોણ રોકે? આમ તમે ઘરે એક કોઈ વારો નથી આવવા દેતા, પણ જો આમાં બોલે ને તો હાચા કેવા લ્યો। સિંહના મોઢામાં હાથ નખાય, આ એમ હોકારા દેજો, આ તમારો જ કાર્યક્રમ છે। હા આ તમારા હાટુ સ્પેશિયલ રાખવામાં આવ્યો છે। માતાઓ મારી વાત સાચી લાગે ને તો મને તાળીઓથી વધાવી લેજો। વાર છે હજી બોલવા તો દિયો મને, કે આ સંસારની અંદર હાઉ અને ઓ બે જો બાતતા બંધ થઈ જાય ને તો મારા વડીલોની ઉંમર 50 વર્ષ વધી જાય। વગાડો હા ખોટામાં તાલી વગાડે ની અમારી માતાઓ, હાચામાં તો વગાડે, ખોટામાં વગાડી નાખે। આ તમે હાઉ અને વહુ એકાબીજા બાંધવામાંથી નવરા નો થાવ ને, એમાં મારા વડીલો કોઈ નિર્ણય ન લઈ શકે, પછી દુનિયા છોડીને વયા જતા હોય। મને જયેશભાઈ રાદડિયાનો ફોન આવ્યો, મને કે આપણે કાર્યક્રમ ગોઠવે, કઈ વાંધો નહીં ગોઠવી નાખીએ। તો કે આ સંજયભાઈ વાત કરો, તો મેં કીધું તમારે એને વાત કરી લો તો નો ચાલે, પણ એ કે મારો પરમ મિત્ર સંજય છે ને, એ મારો પરમ મિત્ર છે, એની સાથે એકવાર તમે વાત કરી લ્યો ને તો એને શાંતિ થઈ જાય, મને શાંતિ થઈ જાય। આ ભાઈબંધ કહેવાય, કારણ કે ભાઈબંધ માં ઘણો ફેર છે। ભાઈબંધ કોને કહેવાય? કે સંકટમાં આપણે હોય ને આપણા ભાઈબંધને ખબર પડી જાય ને, એનું નામ ભાઈબંધ કહેવાય। આપણે કેવું ન પડે ને એને ખબર પડી જાય। બાકી માવા હાટુ એકાબીજા ખિસ્સા ફાડી નાખતા હોય ને એને કોઈ દી મિત્ર ન કરવો। હા આજે જયેશભાઈ અને સંજયભાઈ થકી આજે હું અહીંયા પધાર્યો છું ને આજે
મારે નવીન કાંઈ નથી કહેવાનું. માતાઓ, તમારું છે ને તમને પીરસવાનું છે મારા બાપ. જે આ સંસારમાં બની રહ્યું છે ને એ મારે તમને કેવું છે. કારણ કે મારી માતાઓ બધી રીતના આગળ હોય. બાંધવામાં તો કે આગળ, ક્યાંક સત્સંગ ભજનમાં તો કે આગળ, કોકની મારી તારી કરવામાં તો કે આગળ, બધે આગળ હોય. અને માતાઓ અહીંથી જે કંઈ અહીંથી હું વક્તવ્ય આપ્યું ને બધાને પહેરી લેવાની જરૂર નથી. જેને જેવા કપડા માપના થાય ને એવા પહેરીને ઘરે વહી જવું. આ કોઈને પર્સનલ કહેવામાં આવતું, કારણ કે અહીં બેઠેલા હસતા ચહેરાઓ અંદરથી રડે છે. અહીં બેઠેલા હસતા ચહેરાઓ અંદરથી રડે છે. કારણ કે મા બાપે ક્યારે પણ ન ધાર્યું હોય ને એવું પોતાનું પેટ જ પોતાને નડે છે. એ મા બાપે ક્યારે ધાર્યું ન હોય કે મારો દીકરો મને મોટો થઈને આવા જવાબ આપશે. અને મારી માતાઓ ત્યાગની મૂર્તિ છે મારા બાપ. દરરોજ એક નવો દિવસ ઉગે ને એટલે દરરોજ 5 નવી માતાઓ પ્રગટે. હા, અમારા બાપા ક્યાં પ્રગટતા હોય તો કયો. એકે હામા મળે તો બોલાવે નહીં. ચોટીલા કોણ બિરાજે? હે, ચામુંડામાં, કાગવડ, ખોડલમાં. તમારું સ્થાન ઊંચું છે મારા બાપ. બાકી અમારા બાપા ક્યાં બિરાજતા હોય તો કે બધાય ગુફામાં આડાવડા રખડતા હોય. આમાં મળે તો બોલાવે નહીં. નો બોલાવે. તમારું સ્થાન ઊંચું છે. અને માને કાયમી માટે વંદન કરતા રહેવા. માને, જો તમે તમારી માને પગે લાગશો તો તમારે આ દુનિયાના પગે પડવાની જરૂર નહીં પડે મારા બાપ. પત્નીને ક્યારે પગે લાગી લેવું. પુરુષો શરમ આવતી તે હુતી હોય ત્યારે લાગી લેવું. બીજું શું થઈ ગયું? હા, આમ તો આપણે લાગતા કે ઘડીક બંધ થા મારી માં, લાગતા હોય ને. હુતી હોય ત્યારે લાગી લેવાનું. એને ક્યાં જોવે છે? કારણ કે એનું સ્થાન ઊંચું છે મારા બાપ. અને આજે ગામે ગામથી અહીંયા સાસરે આવી હોય. મને ભાઈનું પાત્ર ગમે, માનું ગમે, બેનનું ગમે, પણ પતિનું ન ગમે. લ્યો, તમને નથી ગમતું ને? તમે થોડા ના પાડો. અંદરથી તો નો જ ગમતું હોય. કારણ કે એની 4 વાત મને બિલકુલ ન ગમે. માતાઓ, પહેલી વાત સાંભળજો. જ્યારે હૂતો હોય ને એની ધર્મ પત્ની જગાડવા જાય ને એટલે તરત જ આમ મગજ ફાડી નાખે. મારી ઊંઘ બગાડી, તને કઈ ખબર ન પડે, તું તૈયાર નથી થતી, બાથરૂમમાં ટુવાલ મોક. કેને માતાઓ કે નહીં? હા પાડો ને એમ કહું. નો કે અહીંયા સમજુ છે બધા. પછી બાથરૂમમાં જાય ને એમ કે હાબુ નથી. બધું મારી માતાઓને જ કરવાનું. પણ જોઈન નાવા જાતો હોય તેનો જાય હું એમ તો હાબુ છે કે નહીં? નો જાય. એ બિચારી સહન કરતી 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 સસરાની ઘરે આખી આખી જિંદગી કાઢી નાખે. અને બીજી વાત, જ્યારે બે માણસ ઝઘડો થાય ને, મીઠો ઝઘડો, ત્યારે અમારા પુરુષો એમ કે તને કાઢી મૂકીશ, તને નહીં રાખવું, મારી હમું બોલાય કેમ તારે? કેને માતાઓ? હવે તો આ પાડો નહીં. કાઢી મૂકી, મને તો બીજી મળી જાય.
પણ મારા બાપ આ તમને મળીને એમાંય 10 જણાએ ભલામણ કરી ત્યારે તમારા ઘરમાં આવ્યું. એવો એમ ન રાખવો, બીજી મળી જાય રોડે ચડી જાઓ ખબર નહીં પડે. આ દુનિયા છે, આમાં છબછબિયા કરાય પણ ડૂબકી મરાય. છબછબિયા કરાય કાંઠે બેઠા બેઠા. અને ત્રીજી વાત, અમારા પુરુષો એમ કે તને કઈ બુદ્ધિ નથી. બાઈની બુદ્ધિ પગની પાની ઉધી હોય કેને માતાઓ. હવે તો આ પાડો, આ એમ જોરથી પાડો એને સંભળાય એમ. ઈ એમ કે બુદ્ધિ નથી. તમને માયનું લાગે? તમારામાં પૂરેપૂરી બુદ્ધિ છે ને? 1 લાખ રૂપિયા આપો અને એને એમ તમે એમ કહો ને કે 1 કલાકમાં વાપરી નાખવાના, અડધી કલાકમાં વાપરી નાખવાનું માતાઓ. આ બુદ્ધિ નથી જોજી. બાકી તમે એને કહો છો 1 કલાકમાં 1 લાખ કમાઈને આવો, નો આવે. હવે આમાં બુદ્ધિ વગરનું કોણ થયું? બોલો ને, જોરથી બોલો. ઈ હા ઈ. અને ચોથી વાત, અમારા પુરુષો એટલે હું આવી જાઉં, બિચારીને કાંઈ તકલીફ ન હોય ને, કાંઈ મીઠો ઝઘડો થઈ જાય ને એમ કે તારા બાપની ઘરેથી તું લઈને આવી, આ તારા બાપનું ઘર છે કેને માતાઓ. આ એમ મને તમારી બધી ખબર છે. વડીલો એના બાપની ઘરેથી કઈ લઈને નથી, ઘણું છોડીને જ ઘણું આવ્યું. ભાઈને છોડ્યો, માને છોડી, બેનને છોડી, ઘણું છોડીને તમારી પાછળ આવી મારા બાપ. આ સંસારની અંદર દીકરીને ગમે એટલું કહી દે તો દીકરીને ખોટું ન લાગે, પણ એના બાપ વિશે કઈ પણ કહે ને એટલે દીકરી રણચંડીનું રૂપ ધરી લ્યો કે મને તમે ગમે એ કહી દો પણ મારા બાપને કઈ ન કહેતા. મારા બાપ, કારણ કે દીકરી છે ને બાપને કાળજાનો કટકો છે. બધાય કઈ દીકરા સેવા કરે એવું ન હોય, ક્યારેક કઈક દીકરી દીકરો બનીને સેવા કરી જતી હોય. મારા બાપ, દીકરો તો એક કુળમાં દીવો કરે પણ દીકરી તો 2 કુળમાં જઈને દીવા કરે. બે કુળને